उत्तरार्ध अध्याय 81। एवी रीते सुख कंदजे मुक्त राज अब जीतात। दिव्य भाव जनावता करे लीला अति विख्यात। संत हरि जन हित थी जानो गुण श्री हरि ना गाय। तेह भेड़ा भड़ी पोते अतिशय प्रसन्न थाय। चपटी बगाड़ी कीर्तन बोले डोले जन मन हेरता। ध्यान मुद्राए जनाय पोते कर माही माला फेरता। बातों करे अद्भुत जे कहूँ सौना कारण श्याम। अखंड मूर्ति मारया मुक्त राज पूर्ण काम। एवा कृपाळु पिता अनूप बैठा सभा मध्य सुख रूप। वचनामृत वंचाय भारी मुनि रह्या छे मूर्ति धारी। तेह समय सदगुरु स्वामी पूछे बात हेते कर भामी। आपे दंडवत कर्या केम संत हरिजन विचारे एम। त्यारे बोल्या छे कृपाळु वेण सुनो संत तमे सुख देण। आ सभामा छे अनादि मुक्त महाप्रभु भेगा हेते मुक्त। दिव्य तेजोमय ते जनाय दंडवत त्या केम न थाय। अमे तो जे करता हइये ते तो शीखववा काज कहिए। आम महिमा जानी सभानो थाय मुक्त मोटो होय नानो। महाराजनी कृपानो पात्र नव रहे दोष रंच मात्र। आसभा पुरुषोत्तमा तणी अही बिराजे अखंड धणी। तेमा देश नथी फेर फार ते तो तमे जानो संत सार। महाप्रभु तेज जड़ हड़े दिव्य दृष्टि वाला जन कळे। संत हरिजन मापण तेज सुख आपे सुख निधि एज। आवी सभानु दर्शन जैने धन्य भाग्य मानी लेवा तेने। तपे त्यागे व्रते नव मळे ते तो प्राप्ति थई छे आपळे। हूँ तो न गई गोदावरी काशी घर बैठा मळ्या अविनाशी। द्वारिका जगन्नाथ नव जाणू सहजे सहजे हूँ तो सुख माणू। आवूं जाणीने एक महाराज राखी पूरू करी लेवूं काज। एवी दिव्य भावे करी वात आव्या लहर मां कृपाळु तात। पछी कथा वाचे छे पुराणी मुनि स्वामी अति मिष्ट वाणी।
સભામાં સંત હરિજન, મધ્યે બિરાજે મુક્ત રાજન. ચંદન હારથી સૌગર કાવ, મહાપ્રભુ અધિક ઉચ્છાવ. મંદ મંદ હાસ્યયુક્ત શોભે, સભા મધ્યે જન મન લોભે. કંઠે અનેક પુષ્પના હાર, તેની સુગંધી આવે અપાર. તેથી સભા દિવ્ય બની રહી, જેથી શોભા અનુપમ થઈ. વાગ્યા 8 થઈ સમાપતિ, આવ્યા આસને દિવ્ય મૂર્તિ. તાવ જણાવ્યો તે દિન તને, સહુ વિચારી રહ્યા છે મને. ભરાયું છે મંડળ જે વાર, દીધા દર્શન તે સુખકાર. સેવક પડખે હાથ ઝાલે છે, પોતે ગજ ગતિ ચાલ ચાલે છે. ઓટા ઉપર બેસી અનુપ, સહુને સુખિયા કર્યા સુખરૂપ. મનોરથ પૂરા કરી હેતે, આસને આવ્યા સંત સમેતે. હરિજન પણ ભેળા આવ્યા, અતિ પ્રાર્થના વચન કાવ્યા. ભોગીલાલ ભાઈ મુક્ત સાર, સદા મૂર્તિ માહી રહેનાર. કૃપાળુ પિતા તેહની પાસે, વાતો કરે છે અતિ ઉલ્લાસે. ઘણી વાર વાતો કરી પોઢ્યા, વસ્ત્ર 2-3 માથે ઓઢ્યા. તાવ અધિક જણાવ્યો તને, સંત હરિજન સેવે જતને. સાંજ થતા તો વધ્યો એ તાવ, સૌને અંતરમાં એહ ભાવ. સમાપ્તિ થયે ચાલવું જોશે, કૃપાળુની શું ખબર પડશે. પાછો તાવ જણાવે છે ભારી, કેમ ધાર્યું હશે સુખકારી. એમ એ રાત્રે સૌને વિચાર, થાતા ઉદ્વેગ રહ્યો અપાર. પણ કૃપાળુ પ્રભાતે જાગ્યા, લીલા અદ્ભુત કરવા લાગ્યા. અમને તો કાંઈ જુઓ નથી, તમે ચિંતા કરો છો આમથી. સાજા થયા તેથી કથા કરી, તમે વાત ભૂલી ગયા ખરી. ચાલો નવરાવો જળ લાવી, પૂજા કરીએ થાળ ધરાવી. સભામાં કરો ને તૈયારી, સંતો હાર ગૂંથો ને હજારી. કરો રસોઈ બાડીમાં પેલી, થાય હરિજન પંગત વહેલી. દ્વાદશીનો દિવસ છે આજ, માટે વહેલા જમે મહારાજ. એમ કહી ઉતાવળા થયા, નાથ પૂજા કરે અતિ દયા. પછી દર્શન શ્રીજીના કરી, આવ્યા સભામાં સર્વોપરી. શ્વેત વસ્ત્ર અંગ પર શોભે, તિલક ચંદ્રક જનમન લોભે. સંતે હાર પહેરાવી હજારી, મૂર્તિ દિવ્ય અંતર ઉતારી. સદગુરુ સંત થયા રાજી, હાથ જોડી કરે હાજી હાજી. કથા ચાલે ને જય બોલાય, કેને ઘાટ સંકલ્પ ન થાય. એવો પ્રગટ
प्रताप जानी बोले हरिजन कोमल वाणी बापानी दया जन पर केवी पोते રીત જણાવે છે એવી તેથી આવા નિમિત્ત કરીને જન અવગુણ માફી કરીને આપે સહેજે શ્રીજી સુખકારી એ તો કૃપાળુ એ હદ વાળી આજ આડો વાળી દીધો આંખ જેથી કેના ગણે નહીં વાંક મહારાજ મુક્ત રાજ તણું જીવ તારવા માતાન ઘણું તેથી આ રીતમાં સહુ આવી ગયા છીએ હરિજન પાવી એમ વાતો કરી પરસ્પર સભા દિવ્યની રખે જબર ભાથામાં તીર જેમ ભર્યા એવા સહેજમાં દર્શન કર્યા સૌના ભાલમાં ચંદન જોઈ રહ્યા હરિજનના મન મોઈ એમ સુખકારી સુખ દેણ બોલી અતિ અનુપમ વેણ સુખ અનેક પમાડ્યા આજ આવી લીલા કરે મુક્ત રાજ તે તો જન જાણે ભાગ્યવાન આધરી જા રસિયો મહાન કથાની જ્યારે સમાપ્તિ થઈ ત્યારે પૂજા સંત સુખદાયી પોતે ચંદન કટોરો કર થાલી લેપન કર્યું સુંદર પેય પુરાણીની પૂજા કરી ચંદન કુમકુમે હાર ધરી પુરાણીએ કૃપાળુની પ્રીતે પૂજા કરી અતિ રસ રીતે હાર પહેરાવી ચર્ચા ચંદન કરી ચાંદલો કર્યું વંદન મસ્તક પર મુકાવ્યા છે હાથ રીઝા જાણી પોતે કૃપાનાથ એક રીતે સભામાં સંત પૂજા પોતે પ્રીતે ગુણવંત તેની રીત થઈ કહું જેવી સૌને અંતર ધારવા જેવી પોતે આસન પર બિરાજી પૂજા કરવા લાગ્યા હેતે જાજી એક એક સંત પોતા પાસ આવી પૂજા કરે છે ઉલ્લાસ એમ સંત સભાએ પ્રસન્ન કર્યા અતિશય મુક્ત રાજન પોતે પણ તેની પૂજા કરે હાર પહેરાવે અંતર ઠરે સૂત કાનજી મનજી પાસે પોતે પૂજા કરાવી ઉલ્લાસે પૌત્ર માવજી હરજી જાદવજી રામજી આદિએ સેવા સજી સંતો સર્વેને વસ્ત્ર ઓઢાડ્યા રૂડા વિનય વચન ધાર્યા રાજી કર્યા સંત હરિજન માની ભાગ્ય અતિશય ધન્ય હરિજન એક એક આવે પૂજા પુરાણીની કરે ભાવે શાસ્ત્ર પૂજી એમ લે છે લાભ કૃપાળુ પિતાને પણ ભાવ આવી ચંદન ચરચે હેતે કુમ કુમ હજારી હર સમેતે કોઈ ગુલાબના હાર લાવે તે તો કંઠમાં પહેરાવે બળી મસ્તકે બંધાવી પાઘ
તે તો નથી જાણો કહ્યા લાગ. પોતે મંદ મંદ હાસ્ય કરે, રમૂજ કરે ને મનને હરે. કોણે કરી સેવા બહુ ભારી, મંદવાડમાં અતિ અપારી. એમ કહી હે તે મોજ આપે, નિજ જનને મૂર્તિમાં સ્થાપે. એક રીતે પૂજા વિધિ થઈ, સમાપ્તિ ટાણે ન જાય કઈ. હતી રસોઈ કૃપાળુ તણી, લાડુ પૂરી તણી ઘીમાં ઘણી. શાક ભજીયા ભાત અનુપ, થયા થાળ તરત સુખરૂપ. જમ્યા ઠાકોરજી અતિ હેતે, અનંત મુક્ત અનાદિ સજોતે. થઈ આરતી નોબત વાગે, તે તો અતિ મનોહર લાગે. થઈ પંગતિને સંત જમે, રૂડા શ્લોક બોલે સૌને ગમે. દઈ દર્શન મુક્ત રાજન, પોતે તૈયાર થયા જીવન. ખેસ ખભા પર ધારી શ્વેત, રીઝ્યા જન પર કરુણાની કેત. કહે ચાલો વાડી મધ્યે જાવા, હરિજન આવ્યા જૂના નવા. સૌને જમાડીએ કરી તાણ, રાજી થાય શ્રી હરિ સુજાણ. એમ કહેતા થયા તૈયાર, ભેગા હરિજન તે અપાર. પ્રથમ સાંખ્ય યોગી બાઈઓ જેહ, જમાડતા ઠાકોરજી ટેહ. ત્યાં આવી દર્શન પોતે દીધા, સૌના મન માન્યા કારજ સીધ્યા. કહે જમાડજો હે તે સહુ, દોષી ભાગ્યવાળા હતા બહુ. મનજીની માં રાજી થઈને, જાશે અક્ષરધામમાં લઈને. મહારાજ કર્યા રાજી અતિ, થઈ પારાયણ એની વતી. એમ રમૂજ કરી જમાડ્યા, પછી સાડલા સૌને ઓઢાડ્યા. વાલબા કાનબા તણે હાથે, મુક્ત રાજ હરિજન સાથે. પછી કીર્તન બોલતા ચાલ્યા, પૂરવાસીને દર્શન આલ્યા. માછી મધ્યે બેસાર્યા છે દાસે, પરિશ્રમ ન થાવા ઉલ્લાસે. સુંદરજી ભાઈ તણા ઘર, આવ્યા ત્યારે ઊભા સુખ કર. દીધા દર્શનને રાજી કર્યા, અતિ અલૌકિક મોદ ભર્યા. પછી વાડીમાં પંગત થયેલ, પહોંચ્યા ત્યાં પણ અલબેલ. જોઈ રાજી થયા હરિજન, વાહ બાપા વાહ ભાગ્ય ધન્ય. એમ કહેતા રાજી થાય અતિ, કરી પ્રાર્થના દાસે સૌવતી. થોડા જમાડોને મહારાજ, સુણી વિનંતી હે મુક્ત રાજ. તમે જમો તો આનંદ થાય, કહેતા હરખ હૈયા માન માય. તેની તાણે જમાડ્યા મહારાજ, દીન બંધુ ગરીબની વાજ. પછી પંક્તિ કરાવી બિરાજ્યા, અતિ હેતેથી જનની વાજ્યા. એમ નિજ જન નિર્ભય કરતા,
કરી પ્રાર્થના અંતર ધરતા, નિર્ગુણ મૂર્તિને નિર્ગુણ જન, લખી લીલા નિર્ગુણ ધન્ય ધન્ય. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे पारायण समाप्ति ने दिने संत हरिजन तथा सांख्य योगी बाईओं ने जमाड़ी तृप्त कर्या ने संत तथा सांख्य योगी बाईओं ने वस्त्र ओढ़ाड्या. ए नामे 81मो अध्याय.